હવે આપણે ટકાવારીના અમુક પ્રશ્નો જોઈ રહ્યા હતા। એમાં એક પ્રશ્ન છે, મોબાઈલનો એક વેપારી મોબાઈલની કિંમતમાં 30% વધારો કરે છે, જેથી તેના વેચાણમાં 10% ઘટાડો થાય છે, તો એકંદરે વેપારમાં શું ફરક પડશે? હવે મોબાઈલનો એક વેપારી છે, એ મોબાઈલની કિંમતમાં કેટલો 30% વધારો કરે છે। વિચારો કે શરૂઆતમાં કિંમત કેટલી હશે? 10 હશે, અને હવે 30% વધારો કર્યો એટલે પછી કિંમતમાં શું થશે? 13 રૂપિયા થશે। 30% વધારો એટલે 30% વધારો કરીએ 10માં તો 13 થાય। અને વેચાણ, વિચારો કે શરૂઆતમાં વેચાણ 10 હશે અને વેચાણમાં કેટલો ઘટાડો થાય છે? પછી વેચાણમાં કિંમત જ્યારે વધારીએ ત્યારે વેચાણમાં કેટલો ઘટાડો થાય છે? 10%નો ઘટાડો થાય છે। એટલે 10ના 10% કેટલા થાય? 1 રૂપિયો। એટલે વેચાણ હવે કેટલું છે? હવે નવું વેચાણ 9 છે। નવી કિંમત કેટલી છે? 13 રૂપિયા, અને નવું વેચાણ કેટલું છે? 9 રૂપિયા। હવે પહેલાં એને કેટલા રૂપિયા મળતા હતા? 100 મળતા હતા। હવે 13 નવા કેટલો મળશે? 117। એટલે કે વેપારમાં શું ફરક પડશે? વેપારમાં કેટલો વધારો થશે? 17%નો વધારો થશે। હવે આને આ સેમ બીજી રીતે આપણે શોધવું હોય એના માટેનું એક સૂત્ર છે, નેટ કેટલા ટકાનો વધારો કે ઘટાડો થયો એ શોધવા માટે A પ્લસ બી પ્લસ AB ના છેદમાં 100। હવે અહીંયા A એટલે શું? હવે આપણને પહેલાં કેટલા 30%નો વધારો આપેલો છે, તો અહીંયા કેટલા આવશે? 30 વત્તા, હવે અહીંયા શું આપેલું છે? 10%નો ઘટાડો એટલે -10 વત્તા, હવે અહીંયા A અને B એટલે કે 30 ગુણ્યા -10 છેદમાં કેટલા? 100। 0 ગયો, 0 ગયો, 0 ગયો, 0 ગયો। હવે 30 - 10 - 3 × 3 એટલે કે 30 - 10 - 3, 30માંથી 10 20, 20માંથી 3 જાય તો 17। એટલે શું થશે? 17%નો વધારો થશે। અહીંયા જે છે એ જવાબ આપણને શામાં મળેલો છે? પ્લસમાં મળેલો છે। પ્લસમાં મળેલો હોય એટલે શું ગણવું આપણે? 17%નો વધારો થશે। બીજો એક પ્રશ્ન છે, જો આર્જવના પગારમાં પહેલાં 50%નો વધારો કરવામાં આવે અને પછી 40%નો ઘટાડો કરવામાં આવે તો તેના પગારમાં એકંદરે શું ફરક પડશે? હવે વિચારો કે જો આર્જવનો પગાર એને 100 હોય, હવે 100માં પહેલાં શું થયું? 50%નો વધારો થયો। હવે 100ના 50% કેટલા થાય? 50 રૂપિયા। એટલે પહેલાં 100 મળતા હતા, હવે 50%ના વધારા સાથે કેટલા મળશે? 150 મળશે। અને પછી શું કરવામાં આવે? 40%નો ઘટાડો કરવામાં આવે। હવે 150ના 40%, 150ના 40% ડાયરેક્ટ આપણે કરીએ 15 ચોક 60, તો ડાયરેક્ટ બી ગણી શકાય। અને 100ના છેદમાં 40ના છેદમાં 100, 0 ગયું, 0 ગયું, 0 ગયું, 0 ગયું, એટલે કેટલા થયા? 60 રૂપિયા। 150માંથી 60 જાય એટલે પહેલાં હવે 150 હતું, જ્યારે વધારો કર્યો ત્યારે 150 હતો, હવે શું કર્યું? 40% ઘટાડો કર્યો એટલે કેટલા ઘટી ગયા? 60 રૂપિયા ઘટી ગયા। તો 150માંથી 60 જાય તો કેટલા વધે? 90। એટલે કે સૌથી પહેલાં પગાર કેટલો હતો? 100, હવે કેટલો છે? 90। એટલે કેટલા ટકા ઘટી ગયો? 10% ઘટાડો થયો। એના પગારમાં કેટલા ટકા ઘટાડો થયો? 10% ઘટાડો થયો। હવે આપણે જે આપણી રીતે કરીએ છીએ કે નેટ શોધવા કેટલા ટકા ઘટાડો કે વધારો થયો, A પ્લસ બી પ્લસ ABના છેદમાં 100। હવે પહેલાં 50%નો વધારો, પછી અહીંયા ઘટાડો છે એટલે ડાયરેક્ટ આપણે માઇનસની સાઇન સાથે લખીએ, -40 વત્તા 50 ગુણ્યા 40ના છેદમાં 100, અહીંયા 40 માઇનસમાં છે, 0 ગયું, 0 ગયું, 0 ગયું, 0 ગયું, અહીંયા ગુણાકારમાં છે એટલે 50 - 40 અને 5 ચોક 20। હવે 50 - 40 એટલે 10, 10 - 20 એટલે કેટલા આવે? -10। એટલે કે શું થયું? 10%નો ઘટાડો થયો। 10%નો શું થયું? ઘટાડો થયો। આ આપણે જે સૂત્ર દ્વારા કરીએ છીએ ને આ સમજૂતી દ્વારા કરીએ એ। હવે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ,
જ્યારે કોઈ એક સંખ્યાને 40%માં 42 ઉમેરવામાં આવે ત્યારે પરિણામ તે જ સંખ્યા મળે છે, તો તે સંખ્યા શોધો. જ્યારે કોઈ એક સંખ્યાના 40%માં 42 ઉમેરવામાં આવે. હવે ધારો કે કોઈ એક સંખ્યા x છે. હવે એ સંખ્યાના શું કરવાના છે? 40% કરવાના છે. એટલે કે 40/100. 40% કરવાના છે એટલે 40/100. તો આ સંખ્યાના 40% થઈ ગયા. એમાં કેટલા ઉમેરવામાં આવે છે? 42 ઉમેરવામાં આવે છે ને જવાબ શું મળે છે? ત્યારે પરિણામ તે જ સંખ્યા મળે છે. જે શરૂઆતમાં જે સંખ્યા હતી એને એ જ સંખ્યાનું પરિણામ મળે છે. તો આપણે તે સંખ્યા શોધવાની છે. આપણને મળી ગઈ કોઈ એક સંખ્યાના 40%. એમાં આપણે 42 એડ કર્યા અને પરિણામ શું મળ્યું? એને એ જ સંખ્યા મળી. હવે 40x/100 વત્તા 42 બરાબર x. 40x/100 અહીંયા આપણે લસા લઈએ. અહીંયા આપણે 1 લખીશું. આપણે અહીંયા 100 વડે ગુણાકાર કરીએ અને છેદમાં 100 વડે ગુણાકાર કર્યું તો અંશમાં બી 100 વડે ગુણાકાર કરીએ. એટલે કે 40x વત્તા 42 ગુણ્યા 100 4200 છેદમાં 100 બરાબર x. લસા ખાલી આ સાઈડ લઈશું. જો ડાયરેક્ટ બંને સાઈડ લેવું હોય તો 100 જે છે છેદમાં એ અહીંયા ગુણાકારમાં ચાલ્યા જશે. હવે 40x વત્તા 4200 છેદમાં 100 બરાબર x. એટલે આપણે એને લખી શકીએ 40x વત્તા 4200 બરાબર આ 100 છેદમાં છે અહીંયા જશે તો ગુણાકારમાં 100x. હવે 4200 બરાબર 100x માઇનસ આ 40 શામાં છે? પ્લસમાં છે. આ સાઈડ જશે તો માઇનસમાં 40x. હવે 4200 બરાબર 100માંથી 40 જાય તો 60x. હવે x બરાબર 60 અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં આવી જશે. 4200 0 ગયો 0 ગયો 6 સતામ 42 અને જે 0 વધ્યો એ. તો x બરાબર કેટલા આવશે? 70. 70 એવી સંખ્યા છે જેના આપણે 40% કાઢીએ અને પાછા એમાં 42 એડ કરીએ તો આપણને કઈ સંખ્યા મળશે? પાછી 70 જ મળશે. આ આપણો ઉત્તર. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. એક વિદ્યાર્થીને 28% ગુણ પ્રાપ્ત થયા છે. પાસ થવા માટે 40% ગુણ જરૂરી છે. તેથી તે 60 ગુણથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? હવે આપણે ધારી લઈએ કે જો પરીક્ષા છે ને 100 ગુણની હોય, એમાંથી પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે? 40 ગુણ જરૂરી છે. પરંતુ પેલા જે વિદ્યાર્થી છે એને કેટલા ગુણ પ્રાપ્ત થયા છે? 28 ગુણ પ્રાપ્ત થયા છે. 100%માંથી 40% પર પાસ થવાય, પરંતુ કેટલા ટકા મળ્યા છે? ફક્ત 28% જ મળ્યા છે. એટલે કે કેટલા ઘટાડો દેખાય છે આપણને? અહીંયા 12% આપણને ઓછા દેખાય છે. જો 40માં આપણે હજુ 12% એડ કરી દઈએ તો આપણે આ જે વિદ્યાર્થી છે એ પાસ થઈ જાત. પરંતુ આપણને શું આપેલું છે? તેથી તે 60 ગુણથી નાપાસ થાય છે. એટલે કે આ બંને વચ્ચેનું જે 12%નું જે ડિફરન્સ આપેલું છે એ કેટલા ગુણનું છે? 60 ગુણનું ડિફરન્સ આપેલું છે. એટલે કે 12% બરાબર કેટલા ગુણ થાય? 60 ગુણ થાય. તો આપણે પરીક્ષા કુલ કેટલા ગુણની હશે એ આપણે શોધવાનું છે. એટલે કે 12% બરાબર કેટલા ગુણ છે? 60 ગુણ. તો 100% બરાબર કેટલા? આપણને અહીંયા આપેલું છે કે જે 60 ગુણથી નાપાસ થાય છે. એટલે કે આ બંને જેટલા ટકાથી નાપાસ થાય છે એ બંને વચ્ચે જેટલું ડિફરન્સ છે એટલા ગુણથી એ નાપાસ થાય છે. એટલે કે 12% એટલે 60 ગુણ, 100% એટલે કેટલા ગુણ? કુલ કેટલા ગુણની પરીક્ષા છે આપણે શોધવાનું છે. 100 ગુણ્યા 60 છેદમાં 12. 12 × 60. 100 × 500. એટલે કે કુલ કેટલા ગુણની પરીક્ષા છે? 500 ગુણની. હવે આમ અહીંયા એવી રીતે પૂછેલું હોય કે જો એક 40% એટલે 5 ચોક 20. જો એ 200 ગુણ મેળવતો
500માંથી 200 ગુણ મેળવતો એટલે 40%, તો એ વિદ્યાર્થી શું પાસ થઈ જાત. હવે સેમ ટુ સેમ એવો બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. એક પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણની જરૂર છે, પરંતુ એક વિદ્યાર્થીને 26% ગુણ આવ્યા છે અને તે 45 ગુણથી નાપાસ થયો છે, તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? હવે આપણને આપેલું છે કે 35%થી પાસ થવાનું છે, પરંતુ એના કેટલા ટકા આવ્યા છે? ફક્ત 26% જ આવ્યા છે. અને આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? 9% ઓછા છે. જો એ 26%ની જગ્યાએ 9% વધુ લાત, 35% લાત, તો એ પાસ થઈ જાત. અને માર્ક્સ વાઇઝ જો જોવા જઈએ તો આપણને કેટલા ડિફરન્સ આપેલા છે આ બંને વચ્ચે? 45 માર્ક્સનું ડિફરન્સ આપેલું છે. જો 45 માર્ક્સ વધુ લાત તો એ શું થાત? પાસ થઈ જાત. એટલે કે 9% એટલે કેટલા માર્ક્સ થયા? 45 માર્ક્સ થયા. 9% એટલે કેટલા માર્ક્સ? 45 માર્ક એટલે 100% એટલે કેટલા? 100 ગુણ્યા 45 છેદમાં 9, 9 × 45 એટલે 500. કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હશે? કુલ 500 માર્ક્સની પરીક્ષા હશે. હવે બીજો એક એવો પ્રશ્ન જોઈ લઈએ. આર્જવને એક પરીક્ષામાં 175 ગુણ મેળવ્યા અને તે 35 ગુણથી નાપાસ થયો છે. જો પરીક્ષામાં પાસ થવા માટે 35%ની જરૂર હોય તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? હવે જે આર્જવ છે એને કેટલા ગુણ મળ્યા છે? 175 ગુણ મળ્યા છે ને એ કેટલા ગુણથી પાછળ પડી ગયો? 35 ગુણ જો વધુ મેળવત તો એને શું પાસ થઈ જાત? 175 વત્તા 35 એટલે કે જો આર્જવને 210 માર્ક મેળવ્યા હોત તો એ પાસ થઈ જાત. હવે આપણને શું કીધું છે કે જો પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ટકાની જરૂર છે? 35%ની જરૂર છે. એટલે 100માંથી 35% એટલે ટોટલ જે આપેલા છે એમાંથી કેટલા 210 ગુણ મેળવ્યા હોત તો એ પાસ થઈ જાત. એટલે 35% બરાબર શું થાય? 210 ગુણ થાય. 35% બરાબર 10 ગુણ. 35% પાસ થવા માટે અને 210 ગુણ શું છે? પાસ થવા માટે. એટલે 100% બરાબર કેટલા ગુણ? હવે 100 ગુણ્યા 210 છેદમાં 35. હવે 7 × 50 35 અને 7 તાલી 21. અહીંયા 0 હોય તો 20 × 50 100, 2 તાલી 6, 1 0 1 0. તો પરીક્ષા કુલ કેટલા માર્કની હશે? 600 માર્કની હશે. હવે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. એક પરીક્ષામાં છોકરા અને છોકરીઓને પાસ થવા માટે અનુક્રમે 40% અને 30% ગુણ જરૂરી છે. એટલે કે છોકરાને પાસ થવા માટે 40%, છોકરીઓને પાસ થવા માટે 30% ગુણ આવવા જોઈએ. એક છોકરાને 480 ગુણ મળ્યા અને તે 160 ગુણથી નાપાસ થયો. એટલે કે એક છોકરાને 480 માર્ક્સ આવ્યા અને જો હજુ 160 માર્ક વધારે આવત તે પાસ થઈ જાત, પરંતુ એ શું થયો? નાપાસ થઈ ગયો. તો છોકરાઓ માટે પાસ થવા કેટલા ગુણની જરૂર પડે? છોકરીઓ કેટલા ગુણથી પાસ થશે એ આપણે શોધવાનું છે. હવે સૌથી પહેલાં કેટલા માર્ક્સ આપેલા છે છોકરાના? 480 માર્ક્સ આપેલા છે ને જો હજુ એ 160 માર્ક વધારે લાવત તો એ શું થત? પાસ થઈ જાત. એટલે કે માર્ક્સ હિસાબે જોઈએ તો 16 × 16 32 16 43 16 64 640 માર્ક. આ બધાનો સરવાળો 640 માર્ક લાવતો જો છોકરો તો એ પાસ થઈ જતો. ને 640 એટલે કેટલા ટકા? 40%. આપણે શું શોધવાનું છે? છોકરીઓને પાસ થવાની ટકાવારી. છોકરીઓને કેટલા ટકાવારીની જરૂર છે? જો 30% લાવે તો છોકરીઓ પાસ થઈ જાય. 40% એટલે કેટલા માર્ક્સ થાય? 640. તો 30% એટલે કેટલા? બસ આટલું. 30 ગુણ્યા 640 છેદમાં 40. 0 ગયું 0 ગયું. 16 × 64, 16 તાલી 48. છોકરીઓ કેટલા માર્ક્સ લાવે તો પાસ થઈ જાય? 480 માર્ક્સ લાવે તો છોકરીઓ પાસ થઈ જાય. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. એક ગામની વસ્તી 10,000 છે, જેમાંથી 60% દિવ્ય ભાસ્કર વાંચે છે
50% લોકો ગુજરાત સમાચાર વાંચે છે, જ્યારે 20% લોકો બંને સમાચાર વાંચે છે. તો એક પણ સમાચાર પત્ર ના વાંચતા હોય તેવા કેટલા લોકો છે તેની સંખ્યા શોધો. તો હવે આપણે વિચારીએ. એક આપણે વેન આકૃતિ દ્વારા સમજૂતી મેળવી લઈએ. કારણ કે અહીંયા આપેલું છે બંને સમાચાર પત્રો વાંચવાવાળા બી સંખ્યા કેટલી છે, 20% એવા છે જે બંને સમાચાર પત્રો વાંચે છે. હવે દિવ્ય ભાસ્કર વાંચવાવાળા કેટલા આપેલા છે, 50% આપેલા છે. અને ગુજરાત સમાચાર વાંચવાવાળા કેટલા આપેલા છે, 30%. દિવ્ય ભાસ્કર વાંચવાવાળા 60% અને ગુજરાત સમાચાર વાંચવાવાળા કેટલા છે, 50%. અને બંને સમાચાર વાંચવાવાળા કેટલા આપેલા છે, 20%. હવે આપણે જો આ દિવ્ય ભાસ્કર ગણીએ તો 20% તો આમાં આવી ગયા. તો હવે કેટલા ટકા વધ્યા, 40% વધ્યા. 40% લોકો એવા છે જે ફક્ત દિવ્ય ભાસ્કર વાંચે છે અને બાકીના જે દિવ્ય ભાસ્કર 20% વાંચવાવાળા છે એ દિવ્ય ભાસ્કર બી અને ગુજરાત સમાચાર બંને વાંચે છે. હવે 50%માંથી 20% જે લોકો એવા છે જે ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર બંને વાંચે છે. તો 30% જે લોકો છે એ શું વાંચે છે, ફક્ત ગુજરાત સમાચાર વાંચે છે. હવે 100%માંથી 40% લોકો શું વાંચે છે, દિવ્ય ભાસ્કર વાંચે છે. 30% લોકો શું વાંચે છે, ગુજરાત સમાચાર વાંચે છે. અને 20% લોકો શું વાંચે છે, બંને વાંચે છે. ગુજરાત સમાચાર વાંચે છે અને દિવ્ય ભાસ્કર બી વાંચે છે. તો 40, 50, 60, 70, 80 ને 90% લોકો શું કરે છે, સમાચાર પત્રો વાંચે છે. ફક્ત 10% લોકો એવા છે જે કોઈ પણ સમાચાર પત્ર વાંચતા નથી. એટલે કે 10,000ના 10% એવા છે જે કોઈ પણ સમાચાર પત્ર વાંચતા નથી. તો 10,000ના 10% કેટલા આવે, 1,000. તો 1,000 લોકો એવા છે જે કોઈ પણ પ્રકારનું સમાચાર પત્ર વાંચતા નથી.